આજે આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે એટલે લસણ અને કોથમરી ઉપાડી લઈએ. હવે આપણે તેને ધોઈ નાખીએ. હાલો આપણે જઈએ. હવે આપણે ટમેટા, ડુંગળી, લસણ અને કોથમરી કાપી નાખીએ. હવે આપણે ટમેટા, ડુંગળી અને કોથમરી સુધારાઈ ગઈ છે. હવે લસણ એક બાકી છે તે સુધારાઈ જાય પછી શાક બનાવવાનું તૈયાર કરીએ. હવે લસણ સુધારાઈ ગયું છે, બધો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સૂલો પણ જગાવી નાખ્યો છે. હવે તેની ઉપર તપેલું મૂકી દઈએ. તેમાં નાખીએ તેલ. તેમાં જીરું અને હિંગ નાખી દઈએ અને લસણ નાખી દઈએ. હવે તેમાં ડુંગળી નાખી દઈએ, તેને સડવા દઈએ. હવે ડુંગળી સડી ગઈ છે તો તેમાં ટમેટા નાખી દઈએ ને મીઠું નાખી દઈએ ને હવે તેને હલાવીને ઢાંકી દઈએ. જો આપણા સરસ મજાના ટમેટા સડી ગયા છે તેમાં હળદર ને ચટણી ને થોડીક ચપટી જેટલી ખાંડ નાખીને હલાવી નાખીએ ને 5 મિનિટ સડવા દઈએ. જો આપણા સરસ મજાના ટમેટા સડી ગયા છે તેમાં નાખી દઈએ પાણી, તેને હલાવી નાખીએ ને તેમાં નાખી દઈએ સેવ. આપણું શાક સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં.